તમને કેટલી સફળતાની ભૂખ છે એના ઉપરથી તમારી સફળતા નક્કી થાય છે. એક ઉદાહરણ, બે મિત્રોએ એક જ જગ્યાએ એક જ ટાઈમ ઉપર એક જ દિવસે નોકરી સ્ટાર્ટ કરી. બંને એક જ પોસ્ટ ઉપર કામ કરતા હતા, મીન્સ કે સમાન પોસ્ટ ઉપર. થોડા ટાઈમ પછી એક મિત્રને પ્રમોશન મળી ગયું અને બીજો મિત્ર ત્યાં ને ત્યાં રહ્યો. એટલે બીજો મિત્ર નિરાશ થઈ ગયો કે અમે બધું સાથે સ્ટાર્ટ કર્યું છતાં એ આગળ નીકળી ગયો અને મેં એવું શું કરું કે હું પાછળ રહી ગયો. એટલે એ નિરાશ થઈને એને રિઝાઇન આપી દીધું. રિઝાઇન આપવા માટે એ બોસ પાસે ગયો. ત્યારે એને એમ કીધું કે કા શું થયું, કેમ રિઝાઇન આપે છે? તો કે અમે બધું સરખું કર્યું છતાં તમે એને પ્રમોશન આપ્યું, મને ન આપ્યું. કાંઈ વાંધો નહીં, જા એક કામ કર, ગામમાં કેટલા કેરીવાળા છે ને એ ચેક કરતો. તો કે અત્યારે સીઝન નથી એટલે એક જ કેરીવાળો છે અને એ કેરી વેચે છે. ઓકે, કેટલા રૂપિયા કિલો છે એ ચેક કરતો. તો એ ફરી પાછો ગયો અને પૂછ્યો કે કેટલા રૂપિયા કિલો છે? તો એ પૂછીને આવ્યો કે 60 રૂપિયા કિલો છે. અચ્છા, હવે એ પૂછતો આવ કે કેટલા કિલો કેરી એની પાસે છે? એ વળી પાછો ગયો અને ફરી પાછો પૂછવા ગયો કે ભાઈ તારી પાસે કેટલા કિલો? એ પૂછીને આવ્યો કે એની પાસે 12 કિલો કેરી છે. હવે એને કીધું એના સરે કે તું તારા મિત્રને બોલાવતો. એના મિત્રને બોલાવીને આવ્યો. એના બોસે એના મિત્રને સેમ ઇન્સ્ટ્રક્શન આપ્યા કે જ્યાં માર્કેટમાં કેટલા કેરીવાળા છે એ જોતો આવ. એટલે એનો મિત્ર ગયો અને બધી માહિતી લઈને આવ્યો. આવતા વેત એના બોસને કીધું કે સર અત્યારે સીઝન નથી એટલે માર્કેટમાં ખાલી એક જ કેરીવાળો છે, એનો ભાવ 60 રૂપિયા કિલો છે અને એની પાસે 12 કિલો કેરી છે. જો આપણે એની પાસે જથ્થાબંધ લેશું તો એ આપણને 50 રૂપિયા કેરી આપશે, 50 રૂપિયા કિલો કેરી આપશે. અને જો આપણે એની પાસે છે એટલી બધી કેરી લઈ લેશું તો એ આપણને 45 રૂપિયાના ભાવમાં આપી દેશે. આપણે અત્યારે સીઝન નથી અને જો બધી કેરી લઈ લઈએ અને આપણે માર્કેટમાં વેચીએ ને તો બહુ સારો ફાયદો થઈ શકે એમ છે. ત્યારે એના મિત્રને સમજાણું કે એની લાયકાતમાં ખામી છે. માટે આપણને સફળતાની ભૂખ પ્રમાણે આપણી લાયકાત છે કે નહીં ચકાસતા રહેવું. આવજો.